નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સાવધાન કુંભ રાશિવાળા, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆતમાં જ 5 મોટા આંચકા તમને ગમે તે ભોગે લાગવાના છે. આ શરૂઆતને હળવાશથી બિલકુલ ન લેતા, કારણ કે 10 દિવસમાં તમારી જિંદગીનું પૂરેપૂરું પાસું પલટાવવાનું છે. કુંભ રાશિ, તમારું તમામ ઘમંડ ચકનાચૂર થઈ જવાનું છે, કારણ કે તમારા રાશિ સ્વામી શનિ પોતે તમારી જ રાશિ એટલે કે લગ્ન ભાવમાં વક્રી થઈ ચૂક્યા છે. વક્રી શનિની દ્રષ્ટિ તમારા જીવનના દરેક ક્ષેત્ર પર પડી રહી છે. જે વિચાર્યું નહોતું તમારા જીવનમાં તે ઘટના ઘટવાની છે. પરંતુ એક વાત નક્કી છે, લખીને લઈ લો કુંભ રાશિ, હવે જે થશે તમારા માટે આશાઓ અને કલ્પનાઓથી પણ ઉપર જવાનું છે. કંઈક એવી વસ્તુઓ તમારે છોડવી પડશે સાથીઓ, જે તમારા દિલની ખૂબ નજીક છે, અને કંઈક એવી વસ્તુઓ તમને મળશે, તેમનું મળવું તમારા જીવન માટે ખૂબ જ જરૂરી હતું, જેના માટે તમે વર્ષોથી તરફડી રહ્યા હતા. તો આખરે કઈ વસ્તુઓ છે તે વસ્તુઓ આ બધી વિડીયોમાં બતાવવાનો છું. તો વાલા કુંભ રાશિના જાતકો, વિડીયોને લાઈક કરો, જય શ્રી શનિદેવ અને હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી કરીને તેમની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર હંમેશા માટે બનેલી રહે. આજના આ વિડીયોને સામાન્ય ન સમજતા, કારણ કે કુંભ રાશિ, હું જાણું છું તમારી જિંદગીમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ, જવાબદારીઓ અને ધન દોલતને લઈને મહાભારત ચાલી રહ્યું છે. પૈસા તો તમે કમાઈ રહ્યા છો, પણ હાથમાં આવતા જ છૂમંતર થઈ જાય છે. દેવું દિવસે ને દિવસે વધી રહ્યું છે. તમારા દિલની જે પરિસ્થિતિ છે તે કોઈ સમજી નથી શકતું. નાની નાની વાતો દિલને લાગી જાય છે. રાત્રે ચિંતા તણાવ એટલો વધી જાય છે કે તમને ઊંઘ પણ નથી આવતી. સાથીઓ, 2 ટંકનું ખાવાનું પણ તમને ચેનથી નસીબ નથી થઈ રહ્યું, કારણ કે કુંભ રાશિ, રાહુ અને કેતુ આ બંને મળીને ચાલ ચલી છે કે તમારે પોતાના લોકોએ મોં ફેરવી લીધું છે. કેટલાક પોતાના હતા જેમને જોઈને લાગતું હતું કે આ તો આખી જિંદગી સાથ આપશે, એ જ સૌથી પહેલા ભાગી ગયા તમારું દુઃખ જોઈને. જી હા મિત્રો, પણ એક વાત નક્કી છે, હવે કુંભ રાશિ કંઈક મોટું થવાનું છે, કારણ કે હવે તમે કંઈક મોટું કરવાની તલાશમાં બેઠા છો. કુંભ રાશિ એવી રાશિ છે જે ઓછામાં ક્યારેય સેટલ નથી થતી. જી હા, કરે તો કંઈક મોટું જ કરે છે. પણ શું કરીએ કુંભ રાશિ, અત્યારે તમારા 8મા ભાવમાં એટલે કે મૃત્યુ અને સંકટના ભાવમાં કેતુની છાયા છે. કેતુ તમારા 8મા ભાવમાં બેઠા છે, જેનાથી ચારે તરફથી સાથીઓ તમને છૂટા છૂટા લાગી રહ્યું છે. કોઈ વસ્તુમાં મજા નથી આવી રહી, ખાવામાં પણ સ્વાદ નથી આવી રહ્યો, સંબંધોમાં પણ મજા નથી આવી રહી, ફરવા જાઓ છો ત્યાં પણ મજા નથી આવતી, મિત્રોમાં બેસો છો તો ત્યાં પણ એકલતા અનુભવાય છે, પિક્ચર લગાવી લો છો, મૂવી લગાવી લો છો, ત્યાં પણ તમને મન નથી લાગતું. કુલ મળીને દરેક વસ્તુઓ જે સ્વાદ છે તે મોડો લાગી રહ્યું છે. જો એવું થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો. માની લો કે કુંભ રાશિ તમારું મનપસંદ શાક બને છે, તમને જોઈને તો આનંદ આવી જાય છે, પણ ખાવ છો તો મજા નથી આવતી. પહેલા જેવો જીવનમાં ઉત્સાહ નથી બચ્યો તમને. શા માટે આવું થઈ રહ્યું છે? કારણ કે કેતુ 8મા ભાવમાં બેઠા છે, અને જ્યારે કેતુ અષ્ટમ ભાવમાં બેસી જાય છે તો માણસ મોહમાયામાંથી મુક્ત થવા લાગે છે. અંદરથી અંદર એક ગુષ્ઠ અવ્યવસ્થા ઊભી થાય છે. ભલે તેની ઈચ્છાઓ હોય છે, પણ જ્યારે ઈચ્છાઓની પૂર્તિ કરે છે, પ્રાપ્તિ કરે છે, તો તેને પણ મજા નથી આવતી. પણ કુંભ રાશિ, તમારા જીવનમાં કંઈક આવું થવા જઈ રહ્યું છે. સપના પૂરા કરવાની તાકાત રાખો છો, પણ સપના પૂરા કરવાની મનમાં ઈચ્છા જ નથી રહેતી. એવું લાગી રહ્યું છે કંઈ લેવા દેવા જ નથી, બધું જે થશે ભગવાન પર છોડી દીધું છે, એવું અનુભવાઈ રહ્યું છે. પણ કુંભ રાશિ, આગામી 10 દિવસ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સાથીઓ, અત્યારે શુક્ર બેઠા હતા તમારા 5મ ભાવમાં, હવે જશે તમારા 6ઠ્ઠા ભાવમાં,
એટલે કે શત્રુ અને રોગના ભાવમાં શત્રુનું આ પરિભ્રમણ તમારા માટે સાવચેતીનો સંકેત લઈને આવે છે. આ સિવાય તમારા રાશિ સ્વામી શનિ વક્રી થયા છે, તેનો પૂરો પ્રભાવ પડશે તમારા જીવન ઉપર. બાકી કુંભ રાશિ, આવનારો જે 10 દિવસનો સમય છે, નાનો મોટો ન સમજતા જો આ 10 દિવસમાં તમે નક્કી કરી લીધું તો તમે દરેક મુકામ સુધી હાસિલ કરી લેશો જે તમે કરવા માંગો છો. કોઈ એવો વ્યક્તિ છે સાથીઓ તમારા જીવનમાં જેને જોઈને લાગતું હતું કે યાર આખી જિંદગી સાથ આપશે, નિસ્વાર્થ ભાવથી મારો સંબંધ નિભાવવા વાળો છે. આ જેને તમે તમારા જીવનનું નાનું નાનું બધું બતાવી દેતા હતા કે મને આ વસ્તુથી પ્રેમ છે, મને આ વસ્તુથી ડર લાગે છે, હું આ સમય આ જગ્યાએ રહું છું, હું આનાથી પ્રેમ કરું છું, પેલાથી દુશ્મની છે, બધી નાની નાની વાતો તમે એ વ્યક્તિને બતાવી દેતા હતા. એ જ વ્યક્તિ છેલ્લા 7 થી 8 મહિનામાં તમારા જીવનથી દૂર થયો છે. જી હા સાથીઓ, અને દગો પણ એ જ વ્યક્તિ પાસેથી મળ્યો છે. તો કુલ મળીને જ્યારથી કેતુ અષ્ટમ ભાવમાં અને રાહુ બીજા ભાવમાં આવ્યા છે, તમે તમારા પોતાના લોકોથી પણ દૂર થયા છો, પોતાની ઈચ્છાઓથી પણ દૂર થયા છો. પણ હવે શું થઈ રહ્યું છે જરા ધ્યાનથી સાંભળજો. કુંભ રાશિ, શુક્ર પહોંચશે 1 તારીખે તમારા 6થા ભાવમાં. જ્યારે શુક્ર 6થા ભાવમાં આવી જશે 1 તારીખે, 1 ઓગસ્ટે, તો અહીંયા સાથીઓ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે. પણ વિરોધીઓ સામે તમારું પલ્લું ભારે થશે. ધન અટકેલું હતું તો ધન મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. અચાનક ખર્ચની સ્થિતિમાં ઉછાળો આવતો જોવા મળી શકે છે. સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. પણ શુક્ર જ્યારે ભાવમાં આવશે તો સાથીઓ ધ્યાન રાખજો કે ચંચળ સ્વભાવ તમારો બની જશે. થોડી સાસરિયા પક્ષ કે સહકર્મચારીઓ પર નિર્ભરતા તમે વધારી રાખશો. લોકો પાસેથી તમારી આશાઓ રાખવાની નથી તમારે અત્યારે જ, કારણ કે રાહુ બીજા ભાવમાં બેઠા છે અને વધારે કોઈનાથી આશા રાખવાની નથી. તે તમારી મદદ કરી દેશે. ના, બિલકુલ પણ આશાઓ નથી રાખવાની. આ વખતે ધ્યાન રાખજો. બાકી દૈનિક કામકાજ માટે મહેનતનો સમય છે તમારો. જો તમે કુંભ રાશિ નક્કી કરી લો કે આ 10 દિવસમાં મારે આધ્યાત્મ સાથે જોડાવાનું છે, એટલે કે જ્યારે કેતુ અષ્ટમ ભાવમાં હોય છે તો માણસ ગૂઢ વિષયો અને ભક્તિભાવ વધારે કરે છે. તમે પણ જોયું હશે કે હવે ભગવાન પર થોડો વિશ્વાસ વધી રહ્યો છે તમારો. તમને એવું લાગી રહ્યું છે કે મારી નૌકા કેવળ ભગવાન પર જ પાર કરાવશે. ભગવાનમાં ભક્તિભાવ વધી ગયો છે અને શ્રાવણ મહિનાનો શરૂ થવાનો છે. સવારે સવારે મંદિર જજો. શિવલિંગ પર જળ ચડાવીને પોતાના દિવસની શરૂઆત તમે કરી શકો છો. અને 1 તારીખથી જ સાથીઓ તમને ગુડ રિઝલ્ટ, સારા પરિણામો જોવા મળી જશે. બાકી રાશિ સ્વામી પ્રથમ ભાવમાં, લગ્ન ભાવમાં વક્રી થયા છે. કંઈક જૂની યાદો તાજી થઈ શકે છે, કંઈક જૂના દુઃખ ફરીથી તાજા થઈ શકે છે. ડિપ્રેશનમાં તમે જઈ શકો છો. જી હા સાથીઓ, કુંભ રાશિ, તમને તકલીફ ક્યાં છે? તકલીફ એ છે કે તમે ભલે શનિ તમારા પોતાના રાશિ સ્વામી છે, છતાં પણ જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે તમને શારીરિક આળસ, ડિપ્રેશન ખૂબ અનુભવાય છે. નાની નાની વાતો પર દિલ લાગી જાય છે. વાતો વાતોમાં ગૂંચવણો ઊભી થાય છે. લોકો તમારાથી આગળ નીકળી જાય છે અને તમે એક જ લોકો વિશે વિચારતા રહી જાઓ છો. હવે વિચારવાનું છોડી દો. નાની નાની વાતોમાં ચિંતા કરવાનું છોડી દો. કારણ કે કુંભ રાશિ, તમે એક એવી રાશિ છો જે મોટું કરવા માટે જાણીતી છે. જી હા, પરિવારમાં અને સાથીઓ, આખા ખાનદાનમાં તમારું નામ સૌથી ઊંચું રહે છે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે, શનિ વક્રી થયા છે, આનાથી શું થઈ રહ્યું છે? તમે ખૂબ જ વાતનું વતંગડ કાઢવા લાગ્યા છો. તમે પોતાની જાતે જ વાતો કરવા લાગ્યા છો અને ક્યારેક ક્યારેક તો એકાંતમાં ચાલ્યા જાઓ છો તમે. પણ આ બધી વસ્તુઓ અત્યારે તમારા માટે યોગ્ય નથી. અત્યારે તમારે શું કરવાનું છે? અત્યારે તમારે જેટલું થઈ શકે ભક્તિ કરવાની છે. કોની? ભોળાનાથજીની. જેટલી ભોળાનાથજીની ભક્તિ કરશો
એટલું જ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. આ આવનારા 10 દિવસોમાં કંઈક વીતેલી યાદો આવી શકે છે, થોડુંક કંટ્રોલ કરજો. મંગળ સાથીઓ તમારા 5મા ભાવમાં એટલે કે બુદ્ધિ અને સંતાનના ભાવમાં બેઠા છે. કમાણી અને પ્લાનિંગ માટે આ બુદ્ધિનો ઉપયોગ કરવો ખૂબ સારો સમય દેખાઈ રહ્યો છે. પૈસા કમાવા છે તો ઊંઘ ઉડાડી લો. કંઈક મોટું કરવું છે તો ઊંઘ ઉડાડી લો. કંઈક તમે મોટું કરી શકો છો. પણ કુંભ રાશિ, કોઈની વાતોમાં ન આવતા જાતે ડિસિઝન નિર્ણય લેજો. પોતાના ઈમાનદાર વડીલો લોકોની સલાહ પાવરને તમે ઉપયોગ કરી શકો છો. કુંભ રાશિ, એક વાત ધ્યાનમાં રાખો કે તમે ખૂબ જ કંઈ કરી શકો છો, પણ લોકોમાં ગૂંચવાઈ જાવ છો તો ગૂંચવાવાનું નથી તમારે. મંગળ બેઠા છે તમારા 5મા ભાવમાં, તો 5મા ભાવમાં જ્યારે મંગળ બેઠા છે તો શેર માર્કેટિંગ હોય કે સાથીઓ જુગાર સટ્ટો હોય, આમાં રસ ખૂબ વધી જાય છે માણસનો. તો આ રસ બિલકુલ નથી રાખવાનો તમારે. બિલકુલ પણ આ કામોમાં જવાનું નથી. જુગાર સટ્ટાથી બિલકુલ આ વસ્તુઓથી દૂર રહેવાનું છે. નહીતર સાથીઓ રાહુ પણ તમારા બીજા ભાવ ધન અને વાણીના ભાવમાં બેઠા છે અને પંચમના જે સ્વામી હોય છે બુધ, તે શુક્ર સાથે સંધિમાં થોડા અસ્ત કે નબળા પડેલા છે. તો તમારે શેર માર્કેટથી થોડું બચીને રહેવું જોઈએ. મંગળની આ સ્થિતિના કારણે સાથીઓ તમને જુગાર સટ્ટોમાં ખૂબ નુકસાન થઈ શકે છે. ક્રિપ્ટોથી હંમેશા દૂર રહેજો. રોકાણ નથી કરવાનું અત્યારે ક્યાંય પણ. આ સિવાય મંગળ એવો સ્વભાવ લાવશે તમને કે એવું થશે કે લાખો રૂપિયા કમાઈ લઈશ. ના, રાતોરાત તમે અમીર નથી બની શકતા. આ વાત તમારે ધ્યાનમાં રાખવી પડશે. જ્યારે શનિ લગ્નમાં વક્રી હોય છે અને ત્રીજી દ્રષ્ટિથી તમારા પરાક્રમ ભાવને અને 7મી દ્રષ્ટિથી 7મા ભાવને જોશે તો મહેનત કરીને જ તમને કંઈક મળશે. મહેનતથી જ તમે કંઈક મોટા બની શકશો. શોર્ટકટ તમારે બિલકુલ નથી મારવાનું. કોઈ મિત્ર કહે છે કે અહીં પૈસા લગાવી દે, રાતોરાત ડબલ થઈ જશે. એ મિત્રને લાત મારી દેજો. જી હા સાથીઓ, એ મિત્રને લાત મારી દેજો. પોતાના જીવનથી દૂર કરી દેજો. કારણ કે આવા મિત્રોના કારણે જ તમારી નૈયા ડૂબી શકે છે. રાહુ બેઠા છે બીજા ભાવમાં. વાણીમાં મીઠાશ રાખવી પડશે, નહીતર માયાજાળ તમારી સામે સાથીઓ પૂરી રીતે આવશે. લોકો ભટકાવશે પણ ભટકાવાનું નથી. તમારે પોતાની જાત સાથે વાયદો કરવાનો છે કે હું મહેનતથી જ મારી દરેક વસ્તુ હાસિલ કરીશ, અને તમે કરી પણ લેશો. પાવર આવશે અહીં અંદર તમારી. શનિ છે સાથીઓ તમારા રાશિ સ્વામી. મહેનતથી બધું હાસિલ કરી શકો છો, પણ તમારું અત્યારનું બેન પાવર કેતુના 8મા ભાવના પ્રભાવથી થોડું ડિસ્બર્સ થયેલું છે. તમને એકાંત વધારે પસંદ આવવા લાગ્યું છે. સંબંધો થોડા દૂર થઈ રહ્યા છે તમારા, કારણ કે જ્યારે કેતુનો પ્રભાવ અષ્ટમમાં આવે છે તો સંબંધોથી દૂર થવા લાગે છે. ઓટોમેટિક માણસ બધાથી અલગ રહેવા લાગે છે. તો આ જ વસ્તુ તમારી સાથે થઈ રહી છે. જો એવું થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવો. નો ડાઉટ કરિયર અને લગ્ન પર વક્રી શનિની દ્રષ્ટિ છે. જૂનું મહેનતનું ફળ મળી શકે છે. કરિયરમાં સેટલમેન્ટનો યોગ દેખાઈ રહ્યો છે. આ સિવાય સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવાનું છે. પોતાની કેટલીક અગાઉ બીમારીઓ છે તે ફરીથી આવી શકે છે. તમારી સામે કંટ્રોલ કરવું પડશે. તમારે તમારી ડેલી રૂટીનમાં પણ ફેરફારો લાવવા પડશે. શિસ્ત પોતાના ખાવા પીવા પર, પોતાના શરીર સાથે પણ તમારે અપનાવવી પડશે. આ સિવાય સાથીઓ તમારા 7મા ભાવમાં ભાગીદારી અને દૈનિક રોજગારના ભાવમાં ગુરુ શુક્ર બુધ આ ત્રણેયની યુતિ એટલે કે પ્રભાવ રહેશે. ક્યાં સુધી? શરૂઆતના 10 દિવસમાં. જ્યારે ગુરુ શુક્ર બુધ ત્રણેયનો પ્રભાવ રહેશે તો સૂર્ય અહીંયા પાવરવાળા છે. થોડો ખર્ચ અને ભાગીદારીમાં તણાવ વધી શકે છે. વ્યવહાર પર કંટ્રોલ કરજો. બાકી કેટલાક ખર્ચા સારા માટે પણ થઈ શકે છે. કેટલાક ખર્ચા પોતાના માટે પણ થઈ શકે છે. કેટલાક ખર્ચ તમારા કરિયર માટે પણ થઈ શકે છે. સારા ખર્ચા થશે. વધારે અફસોસ ન કરતા કે યાર પૈસો ખર્ચ થઈ ગયો, વધારે ખર્ચો કરશો
મગજમાં અફસોસ રહેશે કે ખર્ચો થઈ ગયો, તો સાથીઓ પછીથી તમારો શુક્ર પણ ડિસબેલેન્સ થઈ શકે છે, તો થોડુંક કંટ્રોલ કરવો પડશે. બાકી આજના વિડીયોમાં મેં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો જે તમારા માટે વાતો બતાવી છે તે સાચી છે કે નહીં, અને કોમેન્ટ બોક્સમાં પોતાના જીવન વિશે પણ મને જરૂર બતાવજો. જય માતાજી, રાધે રાધે મિત્રો.